એટલે કે હવે મુમતાજબેન રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે, એની પાછળ જવાબદાર કોને ઠેરવો છે? એની પાછળ જવાબદાર ધારાસભ્ય કિરીટ પટેલ, મધુભાઈ પટેલ, દીપક પટેલ, કેમરભાઈ, ભુવાજી, આ 4 જણે ગેમ રમી નાખી મારી નંસાબેનની. પણ જાણવા મળ્યું કે મધુભાઈને આપે લાફો મારી દીધો. મધુભાઈ મને ગમે તેવું બોલે તો પછી હું થોડી સાંભળવાની છું. લાફો એ મારું, પછી લાફો એ મારું, ગમે તે કરું હું. થોડી મહિલા થઈને એમની ગમે તે બોલે તો હું સાંભળી લઉં. જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ એમને દીવો મારા જોતે ઉપાડ્યો, એમના સધીમાં ના થા નથી કે મારા એકને એક છોકરાને આ સધી ખાય હું તમને ટિકિટ ના આપું. તો આવું પ્રોમિસ એમને આપ્યું. અને આ ચકાસણીના દાડા મારું ફોરમ એમને વોર્ડ નંબર 10 કોંગ્રેસ આમ કરીને મારું ફોરમ એમને ભરાયું હતું. પ્રોમિસ કેટલા દિવસ પહેલાં તમને આપવામાં આવ્યું? મને 4 દાડા પહેલાં જ એમને કીધું હતું. હું એમના ઘેર સવારે ગઈ હતી કે બેન ફોરમ ભરજો, મારી સધીની સોગન તમને ટિકિટ આપીશું. પાટણના શહેરીજનોને આપ શું મેસેજ આપવા માંગી રહ્યા છો? પાટણના શહેરીજનોને મેસેજ આપીશ કે મેં 20-25 વર્ષ સુધી કોંગ્રેસમાં મહેનત કરી તો મને ઘર ભેગી કરી, તો હવે જોઈ વિચારીને વોટ આપજો. એમાં મધુભાઈ મને બોલવા માંડ્યા ગમે તો કે હેડથી થા અહીંયાથી. મધુભાઈ કોણ, શું હતો? મધુભાઈ પટેલ કન્વીનર છે. તો એમને મને એમ કીધું હેડથી થા. તો હવે મારા મહિલા શું અને મને આવી રીતે અપમાન કરે, હું કેવી રીતે બેઠું અપમાન? તમને ટિકિટ આપવાનું પ્રોમિસ કયા નેતાએ આપ્યું હતું? મને ટિકિટ આપવાનું પ્રોમિસ ધારાસભ્ય કિરીટભાઈએ કર્યું હતું 6 મહિના પહેલાં. અને ભુવાજી છે આપણા જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, એમને મને પ્રોમિસ કર્યું હતું. ભુવાજી ગેમરભાઈ દેસાઈને તમે રાજીનામું આપી દો, તમારું સાંભળતા ન હોય તો તમારે જિલ્લા પ્રમુખ પદે રહેવો ધિક્કાર છે કીધું. મુમતાજબેન, 2 દિવસ પહેલાં તમે રાજીનામું આપવાનું મન બનાવી દીધું હતું અને આજે 2 દિવસ બાદ જ્યારે તમે ખ્યાલ આવ્યો કે મને સસ્પેન્ડ કરવામાં આવી છે, એમને કીધું હતું કે મારે રાજીનામું આપવું છે. અને 2 દિવસ પછી જ એમને મારા ઉપર ખોટો ઇલ્ઝામ નાખ્યો કે પક્ષ પૌથી કામ કર્યું એમ કરીને મારા ઉપર લેટર મોકલી દીધો, વોટ્સઅપમાં ચડતો કરી દીધો બધામાં. પણ હવે કોઈ રાજકારણ કરવું નથી. રાજકારણ કર્યું 20 વર્ષ તો આ લોકોએ બહુ અમને આપઘાત આપી દીધો છે. કોંગ્રેસના કોઈ મોવડી મંડળમાંથી તમને બનાવવાની કોશિશ કરો છે તો માની જશો? ના, હવે નહીં, કોંગ્રેસમાં નહીં. આમ આદમી પાર્ટી કે ભાજપમાં કોઈ બનાવશે? કોઈ જગ્યા નહીં. આમ આદમી પાર્ટી નહીં, બીજેપી નહીં, કોંગ્રેસમાં નહીં, કઈ જગ્યાએ નહીં. કોઈ ગમે તે આવશે પણ હું મારા ઘેરે જ રહીશ. અમે વોર્ડ નંબર 10 અને મુસ્લિમ સમાજનો વિસ્તાર છે અને મારો 20 વર્ષથી કોંગ્રેસમાં મારું યોગદાન છે. મેં 20 વર્ષથી એક ધારું કામ કર્યું છે મેં કોંગ્રેસમાં, અને કોંગ્રેસની પાર્ટીને હું વફાદાર રહીને મેં કામ કર્યું છે. મને અડધી કલાક પછી ખ્યાલ થયો કે હવે મારું મેન્ડેટ નહીં આવે. હવે આયાથી ઉમેદવાર લાયા છે, પિનાલબેન ભાજપમાંથી લાયા છે. હજુ તો એમનો હોદ્દો ભાજપમાં ચાલુ જ છે, તો એ અમને ભાજપમાંથી લઈને કોંગ્રેસમાં ટિકિટ આપી દીધી. વોર્ડ નંબર 10માં મારી ટિકિટ કાપીને. નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષદ પંચોલી, HP ન્યૂઝ ગુજરાતમાં તમારું સ્વાગત છે. પાટણના ખૂબ દિગ્ગજ એવા કોંગ્રેસી અગ્રણી મુમતાજ બાનુ શેખ આજે HP ન્યૂઝ ગુજરાતની સ્ટુડિયોમાં આવ્યા છે. વર્ષોની વફાદારી બાદ આજે મુમતાજ બાનુને પક્ષે સસ્પેન્ડ કર્યા છે. જો કે સમગ્ર ઘટના શું હતી, મુમતાજ બાનુ સાથે શું અન્યાય થયો છે, એની વિગતે વાત કરીશું. બેન આપણી સાથે જોડાય છે. નમસ્કાર બેન, HP ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું ઘટના બની છે આપણી સાથે? જ્યારે હું વર્ષોથી કોંગ્રેસમાં કામ કરું છું, મહિલા તરીકે શહેર પ્રમુખ છું, પૂર્વ કાઉન્સિલર છું. મારી બહુ મહેનત છે કોંગ્રેસમાં. અમે વર્ષોથી વફાદારીથી કોંગ્રેસમાં કામ કર્યું છે. જ્યારે મારું ફોર્મ ભરાયું ચૂંટણી આવી ત્યારે, અને મને કિરીટ પટેલે કીધું હતું અને ભુવાજીએ કીધું હતું કે બેન તમે કોંગ્રેસની ટિકિટ તમને આપીશું, તમે તાર શાંતિથી કે કામ કરો અને કોંગ્રેસના કાગળિયા તૈયાર કરી નાખો કે ટિકિટ માટે. તો અમે કાગળિયા સબ કમ્પ્લીટ કર્યા બધા. અને પછી એમને અમારા જોડે ફોર્મ ભરવા માટે ઠેઠ એન્ડ સુધી, જ્યારે ચૂંટણી હતી ત્યારે એન્ડ સુધી અમને 2:30 વાગ્યા સુધી અમને ફોર્મ ભરાવરાયું. 2:30 વાગે છેલ્લે કે બેન તમારી ટિકિટ મળી જશે, તમને મેન્ડેટ આવી જશે, બેન તમે ફોર્મ ભરી નાખો. તો અમે ફોર્મ ભરી નાખ્યું. 2:30 વાગે છેલ્લે મેં 2:30 વાગે ફોર્મ ભર્યું. અને આ ચકાસણી હતી ત્યારે અમે ત્યાં ગયા ત્યારે મારું ફોર્મ રદ થયું. તો મેં દીપકભાઈને પૂછ્યું કે ભાઈ દીપકભાઈ મારું ફોર્મ કેમ રદ થયું, તમારી ટિકિટ નથી આપી? તો દીપકભાઈ કોણ છે? દીપકભાઈ શહેર પ્રમુખ છે. એમને મેં ઊભા રાખીને પૂછ્યું, મેં કીધું દીપકભાઈ તમારી ટિકિટ નથી આપી તો તમે મને 2:30 વાગ્યા સુધી બેહારીને કેમ ફોર્મ ભરાયું? તમે પહેલાં જ કહેવું જોઈએ ને તો હું ના ભરતી ફોર્મ. તો એમને કીધું બેન સમીકરણો નહોતા. તો મેં કીધું કેવા સમીકરણો? મેં કીધું વોર્ડ નંબર 10માં અમે મજૂરી કરીએ છીએ આટલા વર્ષોથી, અને તમે કહો સમીકરણ. મેં જનરલમાં ટિકિટ માગી હતી તો તમે આયાથી ઉમેદવાર ઊભો કરી દીધો અને મારી ટિકિટ કાપી. એમાં મધુભાઈ મને બોલવા માંડ્યા ગમે તો કે હેડથી થા અહીંયાથી. મધુભાઈ કોણ, શું હતો?
મધુભાઈ પટેલ કન્વીનર છે, તો એમને મને એમ કીધું હેડતી થા. તો હવે મારા મહિલા શું અને મને આવી રીતે અપમાન કરે, હું કેવી રીતે બેઠું અપમાન? પછી મેં એમને બોલ્યું. એવું પણ જાણવા મળ્યું કે મધુભાઈને આપે લાફો મારી દીધો. મધુભાઈ મને ગમે તેવું બોલે તો પછી હું થોડી સાંભળવાની છું. લાફો એ મારું, પછી લાફો એ મારું, ગમે તે કરું. હું થોડી મહિલા થઈને એમની ગમે તે બોલે તો હું સાંભળી લઉં. આપે જ્યારે ચૂંટણીની તૈયારી કરી હતી, કોની સાથે ડીલ, એટલે કે કયા નેતા જોડે વાત થઈ હતી? તમને ટિકિટ આપવાનું પ્રોમિસ કયા નેતાએ આપ્યું હતું? મને ટિકિટ આપવાનું પ્રોમિસ ધારાસભ્ય કિરીટભાઈએ કર્યું હતું 6 મહિના પહેલાં. અને ભુવાજી છે આપણા જિલ્લા પ્રમુખ કે અમરભાઈ દેસાઈ, એમને મને પ્રોમિસ કર્યું હતું. કેવા પ્રકારનું પ્રોમિસ હતું? જામનગર હતું, અમે વૃક્ષારોપણ હતું ત્યારે અમે ત્યાં ભેગા થયા હતા. ત્યારે એમને મને કીધું હતું, હંસાબેન છે પરમાર, ભોગીલાલ હંસાબેન પરમાર, એમનો જન્મદિવસ હતો. એ બંને ત્યાં હતા. એમને બંને બહેનોને કીધું હતું કે તમે બંને બહેનોને ટિકિટ આપીશું બેન, તમારી બહુ મહેનત છે. તે અમને કિરીટ પટેલે જ અમને બાંયધારી આપી હતી અને જિલ્લા પ્રમુખે બાંયધારી આપી હતી. મુમતાજબેન, કયા વિસ્તારમાં તમે મત લેવા જતા હતા? કયા વિસ્તારમાં તમે ચૂંટણી માટે ફોર્મ ભરવાના હતા? એ વિસ્તાર કયો અને તમારું આ કોંગ્રેસનું રાજકારણ કેટલા વર્ષ જૂનું છે? અમે વોર્ડ નંબર 10 અને મુસ્લિમ સમાજનો વિસ્તાર છે. અને મારો 20 વર્ષથી કોંગ્રેસમાં મારું યોગદાન છે. મેં 20 વર્ષથી એક ધારું કામ કર્યું છે મેં કોંગ્રેસમાં, અને કોંગ્રેસની પાર્ટીને હું વફાદાર રહીને મેં કામ કર્યું છે. વફાદારીનું આવું વળતર તમને મળશે આવું આપણે ખ્યાલ હતો? મને વફાદારીનું આવું વર્તન મળશે એવું ખ્યાલ હતો તો હું ફોરમ જ ના ભરતી. હું એક બાજુ સાઈડમાં બેસી જતી. તમને પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે તમને ટિકિટ આપીશું. કેટલા કલાક પહેલાં તમને ખ્યાલ પડ્યો કે મારી ટિકિટ કપાઈ છે? ખ્યાલ કેવી રીતના આવી? મને અડધી કલાક પછી ખ્યાલ થયો કે હવે મારું મેન્ડેટ નહીં આવે. હવે અહીંયાથી ઉમેદવાર લાયા છે, પિનાલબેન ભાજપમાંથી લાયા છે. હજુ તો એમનો હોદ્દો ભાજપમાં ચાલુ જ છે, તો એમને ભાજપમાંથી લઈને કોંગ્રેસમાં ટિકિટ આપી દીધી. વોર્ડ નંબર 10માં મારી ટિકિટ કાપીને. બેન, તમારી ટિકિટ કપાઈ તો એની પાછળનું કારણ શું હોઈ શકે? હવે એનું પાછળનું કારણ તો તમારા ધારાસભ્ય કિરીટ પટેલને પૂછાય અને જિલ્લા પ્રમુખને પૂછાય કે આપણી ટિકિટ કપાઈ હશે. આપે પૂછ્યું પણ છે ધારાસભ્યને, એમને શું કહ્યું? મેં ધારાસભ્યને પૂછ્યું નહીં, મારે હજુ મુલાકાત થઈ નહીં. મેં શહેર પ્રમુખ દીપકભાઈને અત્યારે જ પૂછ્યું પ્રાંતમાં. મેં પૂછ્યું કે તમે દીપકભાઈ મારી ટિકિટ કેવી રીતે તમે કાપી નાખી? તો મારા જોડે એવું સવાલ એમને કર્યો કે બેન, હું સમીકરણો બેસતા નહોતા. એવો સવાલ હજુ તમે બે વાતો જ કરતા હતા ને મધુભાઈએ આવી રીતે મને કીધું એ હેડતી થા, એમ કરીને મને ઝઘડો માંડ્યો પ્રાંતમાં મારા જોડે. ગમે તો એવું બોલવા માંડ્યા. હું મહિલા કેવી રીતે સહન કરી શકું? જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પાસે આપણે કોઈ વાત થઈ, એમની કોઈ ડીલ થઈ હતી? એ બાબતે કોઈ જિલ્લા પ્રમુખ જોડે મારી વાત થઈ હતી. હું એમના ત્યાં સવારે ગઈ હતી. એમને કીધું હતું બેન કે તમારી ટિકિટ આપવાની છે, હજુ કોઈને ટિકિટ નહીં આપી અને તમને ટિકિટ આપીશું. હું સધીમાનો દીવો ઉપાડું છું. એવું કોને કીધું? જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ એમને દીવો મારા જોતે ઉપાડ્યો, એમના સધીમાના થાનેથી, કે મારા એકને એક છોકરાને આ સધી ખાય હું તમને ટિકિટ ના આપું. તો આવું પ્રોમિસ એમને આપ્યું. અને આ ચકાસણીના દાડા મારું ફોરમ એમને વોર્ડ નંબર 10 કોંગ્રેસ આમ કરીને મારું ફોરમ એમને ભરાયું હતું. પ્રોમિસ કેટલા દિવસ પહેલાં તમને આપવામાં આવ્યું? મને 4 દાડા પહેલાં જ એમને કીધું હતું. હું એમના ઘેર સવારે ગઈ હતી કે બેન ફોરમ ભરજો, મારી સધીની સોગન તમને ટિકિટ આપીશું. પછી આપે યાદ કરાવી એમના સધીની સોગન? મેં કીધું કે બેન હું શું કરું કે બેન મધ્યાએ અને દીપક પટેલે ના લેવા દીધી તમારી ટિકિટ. એમ કહ્યું કે જિલ્લા પ્રમુખ મોટા કે શહેર પ્રમુખ? એમ કીધું, પણ કે આ બધા હેડવા જ નથી દેતા ને અમારું. આ બંને જણા હેડવા નથી દેતા. પ્રદેશમાં કેમ તમે રજૂઆત નથી કરતા? જો તમારું ચાલવા ન દેતા હોય તો આપે જણાવવું જોઈએ. મેં કીધું એમને, મેં કીધું તમે એના કરતાં જિલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપી દો, તમારું ચાલવા ના દેતા હોય તો. મેં એમને આટલા સુધી કીધું ભુવાજીને કે અમરભાઈ દેસાઈને, તમે રાજીનામું આપી દો, તમારું સાંભળતા ન હોય તો. તમારે જિલ્લા પ્રમુખ પદે રહેવો જ ધિક્કાર છે કીધું. પછી મને કંઈ બોલ્યા નહીં કે બેન તમારી ટિકિટ આવી જશે, તમે ચિંતા કર્યા જતા રહો. અને આજે ચકાસણીના દિવસે મારી ટિકિટ કેન્સલ કરી નાખી. બસ આ માટે જ મને સસ્પેન્ડ કરી. મેં કોઈ પ્રવૃત્તિ કામ કરી નહીં. એ ગમે તેવું બોલે એટલે હું મહિલા થઈને સાંભળી ના લઉં. મહિલાઓની આટલી જ ઇજ્જત છે કે ગમે તેવું જેન્ટ્સ મને બોલી જાય. એ માટે કરીને મને 2 મિનિટમાં જ એમને સસ્પેન્ડનો લેટર મોકલી દીધો ભુવાજીએ, જિલ્લા પ્રમુખે. અને જિલ્લા પ્રમુખને જાણે કરી હતી કે મારા રાજીનામું આલવું છે 2 દાડા પહેલાં. તો એમને મને કીધું હતું કે હાલ બેન રહેવા દો, તમે જિલ્લા પ્રમુખ તરીકે મારું રાખો બેન જરાક, કે તમે હાલ રાજીનામું ના આપો. મેં એમને ફોન કરીને કીધું હતું કે મેં મારા રાજીનામું આપવું છે, તમને લેટર મોકલું કે જયાબેનને મોકલું, આપણા જિલ્લા પ્રમુખ જયાબેન રાધનપુર છે એમને મોકલું. તો એમને કીધું કે એમને નથી મોકલવું, મને નથી આલવું, તમે અત્યારે રહેવા દો પછી વાત કે.
મુમતાજબેન, 2 દિવસ પહેલાં તમે રાજીનામું આપવાનું મન બનાવી દીધું હતું અને આજે 2 દિવસ બાદ જ્યારે તમે ખ્યાલ આવ્યો કે મને સસ્પેન્ડ કરવામાં આવી છે, મેં એમને કીધું હતું કે મારે રાજીનામું આપવું છે અને 2 દિવસ પછી જ એમને મારા ઉપર ખોટો ઇલ્ઝામ નાખ્યો કે પક્ષ પૌથી કામ કર્યું એમ કરીને મારા ઉપર લેટર મોકલી દીધો, વોટ્સઅપમાં ચડતો કરી દીધો બધામાં કે બેનને સસ્પેન્ડ કરે એમ. અમે તો વફાદાર છીએ ને વફાદાર જ રહ્યા આટલી ઘડી, તો અમને આ બલિદાન આપ્યું. મુમતાજબેનનો હવેનો કાર્યકાળ 20 વર્ષ તમે કોંગ્રેસમાં કાઢ્યા છે, તો હવેના વર્ષો રાજકારણમાં કોની સાથે? નહીં, હવે કોઈની સાથે નહીં, હવે ઘરે લઈને બેસી રહીશું, પણ હવે કોઈ રાજકારણ કરવું નથી. રાજકારણ કર્યું 20 વર્ષ તો આ લોકોએ બહુ અમને આપઘાત આપી દીધો છે. કોંગ્રેસના કોઈ મોવડી મંડળમાંથી તમને બનાવવાની કોશિશ કરો છે તો માની જશો? ના, હવે નહીં, કોંગ્રેસમાં નહીં, આમ આદમી પાર્ટી કે ભાજપમાં કોઈ બનાવ? કોઈ જગ્યા નહીં. આમ આદમી પાર્ટી નહીં, બીજેપી નહીં, કોંગ્રેસમાં નહીં, કઈ જગ્યાએ નહીં. કોઈ ગમે તે આવશે પણ હું મારા ઘેરે જ રહીશ. મુમતાજબેન હવે સંન્યાસ લઈ લે છે કે પોતે વન મેન શો, એકલા ચાલો, જાતે જ અપક્ષ લડશે? ના, અપક્ષે નહીં, હું મારા ફેમિલી જોડે રહીશ. એટલે કે હવે મુમતાજબેન રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે, એની પાછળ જવાબદાર કોને ઠેરવો? એની પાછળ જવાબદાર ધારાસભ્ય કિરીટ પટેલ, મધુભાઈ પટેલ, દીપક પટેલ, કેમરભાઈ, ભુવાજી, આ 4 જણે ગેમ રમી નાખી મારી નંસાબેનની. પણ આપે પ્રદેશમાં પણ રજૂઆત કરવી જોઈતી હતી, પ્રદેશમાં જાણ કરવી જોઈતી કરી હતી. મોગીલાલ પટેલને મેં રજૂઆત કરી હતી. મેં કીધું સાહેબ આ લોકો આવી રીતે કર્યું કે બેન મેં તમારું જ મેન્ડલ લખીને મોકલ્યું છે. મોગીલાલ પટેલે મેં ફોને કર્યો હતો કે એમને મને આવો જવાબ આપ્યો કે બેન મેં તમારું જ મેન્ડેટ લખીને મોકલ્યું શકે. એવું લાગે છે કે તમારી સાથે ગેમ થઈ ગઈ, એન ટાઈમ પર તમારું મેન્ડેટ ઉડાડી દેવામાં આવ્યું હોય કે તમારી ટિકિટ કાપી દેવામાં આવી હોય, અને એન ટાઈમ એટલા માટે પસંદ કરવામાં આવ્યો કે તમે અપક્ષની તૈયારી પણ ના કરી શકો? મેં મારી ગેમ એ લોકોએ રમી નાખી છે ભેગા થઈને, પણ મારે અપક્ષ ઉમેદવારી કરવાની જ નથી. મને પક્ષ કહેતો ને કે બેસી જા, તો હું શાંતિથી બેસી જતી. હું પક્ષ વિરોધ ના કામ કરતી. મારે કોઈ અપક્ષ ઉમેદવારી લડવાની જ નથી. મુમતાજબેન, હવે આ ચૂંટણીની અંદર પોતાની તાકાતનો કોઈ પરચો બતાવવાના ખરા કે બેસી રહેવાના? બેસી રહેવાની, શાંતિથી ઘરે બેસી રહીશું. મુમતાજબેન, આ તમારી જે રાજકીય કારકિર્દી જે ખતમ કરી છે એની પાછળને આપ જવાબદાર કોને ઠેરવી રહ્યા છો? જેને મારી કારકિર્દી ખતમ કરી રાજકીય કારણ, એને કિરીટ પટેલ ધારાસભ્ય, શહેર પ્રમુખ દીપકભાઈ અને જિલ્લા પ્રમુખ ભુવાજી ગેમરભાઈ દેસાઈ, એ લોકોને હું ઠેરવું છું. એ લોકોએ જ મારી ટિકિટ કાપી મહેનત કરીને. પાટણના શહેરીજનોને આપ શું મેસેજ આપવા માંગી રહ્યા છો? પાટણના શહેરીજનોને મેસેજ આપીશ કે મેં 20-25 વર્ષ સુધી કોંગ્રેસમાં મહેનત કરી, તો મને ઘર ભેગી કરી, તો હવે જોઈ વિચારીને વોટ આપજો. આભાર બેન. આ હતા મુમતાજબેન શેખ, પોતાની આપવીતી કહી રહ્યા છે અને કોંગ્રેસમાં કેવા અચ્છે દિન ચાલી રહ્યા છે તેનો હું આઈનો પણ બતાવી રહ્યા છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.